ફર્સ્ટ ઓનરની મારુતિ અર્ટિગા ગાડી વેચવાની છે। 2022નું મોડલ છે, પેટ્રોલ ગાડી છે। કિંમત છે 10,70,000 રૂપિયા। 32,500 કિલોમીટર ચાલેલી। ગાડીનો વીમો ચાલુ। ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે, તેમાં કોલ કરવો। ફર્સ્ટ ઓનરની મહિન્દ્રા XUV 300 ગાડી વેચવાની છે। મોડલ છે 2021નું, ડીઝલ ગાડી છે। કિંમત છે 9,20,000 રૂપિયા। 1,50,000 કિલોમીટર ચાલેલી। ગાડીનો વીમો ચાલુ। હુન્ડાઈ i20 સ્પોર્ટ્સ ગાડી વેચવાની છે। 2011નું મોડલ છે, 3 ઓનર છે। ડીઝલ ગાડી છે। કિંમત છે 1,78,000 રૂપિયા। ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે, તેમાં કોલ કરવો। મારુતિ બલેનો ગાડી વેચવાની છે। મોડલ છે 2020નું, 2 ઓનર છે। પેટ્રોલ ગાડી છે। કિંમત છે 5,10,000 રૂપિયા। 24,000 કિલોમીટર ચાલેલી। ગાડીનો વીમો ચાલુ। મારુતિ ઇકો ગાડી વેચવાની છે। 2015નું મોડલ છે, 3 ઓનર છે। પેટ્રોલ અને સીએનજી ગાડી છે। સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં પણ આપેલી છે। કિંમત છે 3,10,000 રૂપિયા। 69,000 કિલોમીટર ચાલેલી। 1,85,000 રૂપિયામાં સર્વોલેટ કેપ્ટિવા ગાડી વેચવાની છે। ટીપ ટોપ કન્ડિશનની 7 સીટર ગાડી છે। મોડલ છે 2011નું, 4 ઓનર છે। ડીઝલ ગાડી છે। બાઇકના ભાવમાં ગાડી વેચવાની છે। મારુતિ વેગેનાર મોડલ છે 2007નું, 4 ઓનર છે। પેટ્રોલ અને સીએનજીમાં ગાડી છે। કિંમત છે 1,20,000 રૂપિયા। એમાં પણ થોડો ફેરફાર થઈ જશે અને ગાડીનો વીમો ચાલુ। મારુતિ અર્ટિગા ગાડી વેચવાની છે। મોડલ છે 2020નું, ઓનર છે 2। પેટ્રોલ અને સીએનજીમાં ગાડી છે। કિંમત છે 8,50,000 રૂપિયા। 1,56,000 કિલોમીટર ચાલેલી। ગાડીનો વીમો નથી। ટીપ ટોપ કન્ડિશનની મારુતિ બ્રેઝા ગાડી વેચવાની છે। મોડલ છે 2022નું, 1 ઓનર છે। પેટ્રોલ ગાડી છે। કિંમત છે 7,10,000 રૂપિયા। 34,000 કિલોમીટર ચાલેલી। ગાડીનો વીમો પૂરો। ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે, તેમાં કોલ કરવો। મોબાઈલના ભાવમાં સ્કૂટી વેચવાની છે। સ્કૂટી છે હીરો પ્લેઝર, મોડલ છે 2013નું, 1 ઓનર છે। પેટ્રોલ ગાડી છે। કિંમત છે 22,000 રૂપિયા। 32,000 કિલોમીટર ચાલેલી। એક્સચેન્જમાં બાઇક પણ ચાલશે। ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વેચવાની છે। મોડલ છે 2011નું, 3 ઓનર છે। ડીઝલ ગાડી। કિંમત છે 6,50,000 રૂપિયા। 1,45,000 કિલોમીટર ચાલેલી। ગાડીનો વીમો ચાલુ। હોન્ડા CR-V ગાડી વેચવાની છે। મોડલ છે 2008નું, 3 ઓનર છે। પેટ્રોલ ગાડી છે। કિંમત છે 3,20,000 રૂપિયા। એમાં પણ થોડો ફેરફાર થઈ જશે। 1,00,000 કિલોમીટર ચાલેલી। ગાડીનો વીમો ચાલુ। ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે, તેમાં કોલ કરવો।